જિલ્લામાં ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે હવે પાણીનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે। જિલ્લાના મોટાભાગના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે નાના ચેક ડેમો અને તળાવો પણ સુકાઈ રહ્યા છે। વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। હાલ અનેક વિસ્તારોમાં કુવા અને બોરના પાણીના સ્તર પણ નીચે ઉતરતા ચિંતા વધી રહી છે। દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના ઠાકરસડી ગામનો ખેડૂત અમારા વિસ્તારમાં મોટી સમસ્યા પાણીની છે। જ્યાં ખંભાળિયા દ્વારકા જિલ્લામાં મોટા ભાગના તળાવ, મોટા મોટા ડેમો અત્યારે એમાં પાણી બિલકુલ નથી। પાણી ન હોવાને કારણે અમારા જે કૂવા હોય, ખેતરમાં કૂવા તેમજ દાર, બોર, એમાં અત્યારે પાણી તર નીચા વયા ગયા છે, કેમ કે બિલકુલ તળાવમાં અથવા ડેમમાં ક્યાંય પાણી જ નથી। તો મોટી સમસ્યા બહુ પાણીની છે। અને જે અમે અત્યારે આગોતરા વાવતર કર્યા હોય, જેમ મગફળી, કપાસ ને આગોતરા વાવતર કર્યા ત્યારે પાણી થોડું હતું, તો અત્યારે હવે વરસાદ ખેંચાવાના કારણે પાણી દારમાં પણ પૂરું થઈ ગયું અને વાવ કૂવામાં પણ પાણી નમરે। તો હવે જો હજી પણ વરસાદ વધારે ખેંચાય તો અમારે જે અમે અત્યારે આગોતરા વાવતર કર્યા છે, જે મગફળી, કપાસ, એ અમને સંપૂર્ણ સુકાવાની અમને બીક છે, ભીતિ છે। અને આ ડેમમાં જો હવે નર્મદાનું પાણી છોડવામાં આવે, મોટા તળાવોમાં મોટા ડેમ છે, એમાં જો નર્મદાનું પાણી સરકાર દ્વારા છોડવામાં આવે તો અમારો પાક જે છે, અમે કપાસ, મગફળી જે બોયા છે, આગોતરું વાવતર કર્યું છે, એ જીવિત રહી જાય અને નવા પાણી અમારા કૂવામાં અને નિયારમાં જો આવે। અને સરકારશ્રીને મારી એક બહુ સ્પષ્ટ વિનંતી છે, રિક્વેસ્ટ છે કે ભાઈ મોટા મોટા તળાવો, મોટા ડેમો છે, એમાં નર્મદાનું પાણી છોડવામાં આવે। જી સર। ખંભાળિયા નજીક ઘી ડેમ આવેલ છે, એમાંથી આપણે ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાને પીવા માટેનું પાણી પૂરું પાડીએ છીએ। અત્યારે આપણી પાસે હાલ ડેમમાં 21% જેટલો સ્ટોરેજ છે, એટલે કે 81.51 MCFT જેટલું પાણી આપણી પાસે અવેલેબલ છે। એમાંથી આપણે પાણી પૂરું પીવાના પાણી માટે આપણે જુલાઈ 2026 સુધી આ બંને સંસ્થાઓને પીવાનું પાણી પૂરું પાડી શકીએ તેમ છે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોટી કુકાવાવ ગામ